દાદા બોલી ગયા ને કે મળદા ઊભા કરું તો હું વાસંગી કરું, આ સત્ય હકીકત ઘટના બની ગયેલી છે ભાઈઓ. હા, નકર કચ્છની માલમાં જ્યારે કાળ પીડ્યો અને કચ્છના માલધારી પોતાનો કાળ ઉતારવા માટે ધીમે 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 પોતાનું માલ ઢોર લઈને આ બાજુ આવ્યા થાય ભાઈ સાહેબ. એ માલધારી પરિવારની માલમાં એક ઘર એવું પણ હતું જેની માલમાં 9 વર્ષની દીકરી, એનો 7 વર્ષનો ભાઈ, જેના માવતરનું લાંબુ ગામતરું જોતું ભાઈઓ. આ બાજુ સિમની માલમાં પોતાનો ઉછાળો ઠેલવો, આ જાય કરતા દિવસો જાય છે, પણ એક સમય એવો આવ્યો ભાઈઓ, જે માલધારી સમાજની માલમાં એક 9 વર્ષની દીકરી ને 7 વર્ષનો એનો ભાઈ રાતના 12 થી 2 નું ટાણું થયેલું અને કાળોતરો નાગ, એમ કહેવાય છે કે પોતાના ભાઈને કાળોતરા નાગે ડંખ માર્યો ભાઈઓ. 7 વર્ષનો દીકરો પથારીની માલમાંથી ઉભો થઈને પોતાની બેનને જગાડી, બેન મારા પગની માલમાં મને કાંક કઈડી ગયું છો. બેને જ્યાં ઉભા થઈને જોયું ને ત્યાં તો કાળોતરો નાગ હાલ્યો થાય. એ માલધારીના પડાવની માલમાં દીકરી આમથી આમ દોડવા માંડી, બધાને જગાડવા માંડી, મારા ભાઈને કાળોતરો આવડી ગયો ભાઈ. આ બધું કોઈ ડાયા માણસે ગાડીની સગવડતા કરી, પણ જે વ્યક્તિને નાક કઈડ્યો હતો ને ભાઈ, મોઢાની માલમાં ફીણ આવી ગઈ, આંખો બંધ થઈ ગઈ. દીકરી રોવે છે, કલ્પાંત કરે છે, હવે મારું શું થશે? કારણ કે આ દુનિયાની માલમાં એક મારો આધાર, મારો ભાઈ હતો, ઈ હોતન વિયો ગયો બાપ. અને ત્યારે ગાડી હાંકવા વાળા જે ડ્રાઈવર હતા ને એને કીધું કે બેન સાની રહી જા, હજે દવાખાનું તો આખું છે, પણ જો કદાચ તારા કિસ્મતમાં હોય, તારા ભાગમાં હોય તો ગોલીડાના સીમની માલમાં કોક વાસંગી બેઠો છો. અને દીકરીએ મેટાડોલની માલમાં બેઠા બેઠા વાસંગીને ધા નાખી કે એકવાર મારા ભાઈને બેઠો કરી દે બાપ. એ દુનિયાની માલમાં ગોલીડાના જુગ ઝાડવે બેઠેલા વાસંગી તું કહીશ ને એવું કરી દેજો, અને આ બાજુ રાતે 2 વાગે ગોલીડાના મંદિરની માલમાં બેઠેલો વાસંગી સાંભળી ગયો ભાઈ. અને દીકરીની માથે હાથ મૂકીને કીધું, બેટા તારા ભાઈને કાળોતરો આપ્યો છે ને, હે જેનો જીવ યોજો છે ને, પણ જા એકવાર મારા વાસંગીના ઠેકાણે આવી જા, અને મરી ગયેલું જો મળદું બેઠું કરું, માજે વાડી વાળો વાસંગી આવ્યો બાપ, માજે વાડી વાળો વાસંગી આવ્યો બાપ. સપનામાં આવે રાજા, આવે રાજા, આવે રે રાજા, રાજા એ મેણું બહારની દરાનો આવે રે વાસંગી રાજા, રાજા. હે રાજુ રે બાળે રે દાદા, એ સપનામાં આવે દાદા, આવે દાદા, આવે દાદા. આવગા એ નેણું ભરણી દરાનો આવે રે વાસંગી રાજા, રાજા. જય વાડીવાળા વાસંગી. દેવો દાદા, એ દાદા આવ્યા પ્રમાણો. હા, એ પાણી લારે નામ રાજા,
એ જાડો જાડો આવે રાજા ઉતરે રાજા રોકે રાજા એ સરોવરી રે બેડા મારા એ ઘોડે રે વાસંગી રાજા હે પાણીલા રે ધાવતો રાજા હે આડો આડો આવે રાજા ઉતરે રાજા રોકે રાજા એ હરોવરી રે બેડા રે મારા ઘોડે રે વાસંગી રાજા આ ઈ વાસંગી છે ભાઈ હા એ માને જેને નાક કઈડે ને ત્યારે ગાડામાં નાખી હા અને ભાઈ આ સાઈડમાં જે માણસો ઉભા એ બધા મારો બાબલ્યો દાદાને દિયાથી આપણે ઘણી થઈ જશે નીચે બેજો કારણ કે પાછળ જે બેનો બેઠા એને કોઈને કાંઈ દેખાતું નથી ભાઈ બેજો બેજો વાળા એ વાસંગીને માનતા હોય બેજા મારો બાબલ્યો એ હાલર રે હીર લાલી દોરી રે મેવાડી નો રાજા હે હાવરે હો નાના રાજા હે પિંગલિયા રે ઘડાવું રાજા આવો રાજા ધુવારો રાજા એ હાલર રે હીર લાલી દોરી બેલાવું હે કલિયો રાજા કોઈ વખાણ કરવાની વાત નથી કોઈ હારું લગાડવાની વાત નથી બોલો દાદા હા અને જયંતિ ભુવા હા આટલી હું માણા ભેગું થાય ને ભાઈ જેવો દાદા જહો બાપ જહો જહો બાપ જહો સાહેબ આ ઈ સાનિધ્ય છે કે આની માલપા લાખોની મેદની માલપા માણસો આવ્યા હોય આની માલપા નકરા માણા નો આવે ભાઈઓ હા એક કુળ કપટિયા આવે વાંજાય આવે વિદાગરાય આવે પણ એકવાર કદાચ હું આ ગોલીડાના જુગ જાડવે વાસંગી બેઠો થાવ અને તારા વાંજા વિદાગરાનો ગેટ બહાર પગ નીકળે ઈ પેલા જો થરબી નો જવું ને એ ધરનો ગોલીડાના જાડવા લાગે બા ગોલીડાના જાડવા લાગે બા જય વાસંગી
આવી એ મારા વાસંગીએ ભરકાવી એ વળી કઠલંકામાં આવી ઓલી ભાયુને છોડાવી રાજા એ આ નવરંગ સાઉન્ડ અને ભાઈ ટાઈમ આવે ને ટાઈમ એટલે અમુક માણસોને ઠેઠ અહીં ધક્કોય નથી ખાવો પડતો ભાઈ હો હા નકર અમારે ઠાંગાની માલબા જાહેર નાખો ભાઈ હા ઠાંગાની મારમાં જ્યારે માને નાક કઈડે ચોમાસાનો ટાઈમ હોય અને ગાડાની મારમાં નાખી ઈ ઘરના હાહુમાં અને એક નાની દીકરી ગાડાની માલમાં ઈ બાઈને નાખી અને ગોલીડા જ્યારે લઈને આવતા ને ભાઈ ચોમાસાનો ટાઈમ હતો બારે મેં ખાંગા થઈ ગયા હતા અને નદીની માલમાં જ્યારે ઘોડાપુર આવ્યું હતું ભાઈઓ એ આ કાંઠેથી આ કાંઠે ગાડું નતું આવી શકે એમ ને ભાઈ ત્યારે ગાડું આંકવા વાળાએ કીધું કે માડી હવે ગાડું પાછું વાળી લઉં શું કામ કે આ જે તમારા દીકરાના ઘરના રહ્યા ને એનું હવે પ્રાણ પંખીડું ઉડી ગયું લાગે છો સાહેબ મારા શબ્દ માટે ધ્યાન દીજો તેથી ગાડાની માલમાં બેઠેલી એક નાનકડી દીકરીએ પોતાની માં પોતાના ગઈઢાબાને કીધું બા મારી માને નાક કઈડ્યો છે અને ભાઈ એવું કે છે કે આનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે તો માં શું આપણે જ ગોલીડા ધક્કો ખાવો પડે ગોલીડા વાળો કોઈ દી હામો ન આવે બાપ સાહેબ એ જ્યારે જ્યારે દીકરીએ ધા નાખીને તેથી મારો ગોલીડા વાળો ગોલીડું રેઠા મૂકીને હામો હાલ્યો હો ભાઈ જા બાપ એ દીકરી એ કદાચ જો મારી દીકરી ધા નાખે અને તારી માનું ઝેર પીવા જો હામો ન આવું ને એ કદી તો ગોલીડા વાળો વાથે પીનો તો બાપ હે હા તો મને હોમવારે